વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં મશીનરી ખરીદી બાદ હવે ફાયર એનઓસીને લઈને નવું કથિત કૌભાંડ સામે આવ્યું છે। આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ વર્ષ 2024 દરમિયાન તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફિનલેન્ડમાં હોવા છતાં તેમની સહિતની 23 ઇમારતોને ફાયર એનઓસી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। સમગ્ર મામલે વિપક્ષે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મામલે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચતા હવે તપાસ બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકાર્પણ થઈ જાય છે। વડોદરા શહેરને 81 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મળી જાય છે। એના 17 દિવસ પછી ચીફ ફાયર ઓફિસર જે તે સમયના દિલીપ રાણા કમિશનરના બોગસ લેટર જે કહેવામાં આવે છે એ લેટરના આધારે વિઝા મેળવીને ફિનલેન્ડનો પ્રવાસ કરે છે। ફિનલેન્ડનો પ્રવાસ પતાવીને એ 20/4 જાય છે અને 6/20/3 જાય છે અને 6/4 પરત આવે છે। આ 15 દિવસના ગાળામાં દેશની બહાર હોવા છતાં એમના નામ ને એમની સહીઓથી અહીંયા વડોદરામાં 23 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગ સાથે હોસ્પિટલ અને સોસાયટીઓની ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવે છે। જો પાર્થ બ્રહ્મભટ્ટ વિદેશમાં હોય તો એમના નામથી એમની સહીથી અહીંયા કઈ રીતે એનઓસી બને એ એવો આક્ષેપ થયો છે। દિલીપ રાણા સાહેબના ડોક્યુમેન્ટ્સના આધારે તમામ ડોક્યુમેન્ટ્સ જે વિઝા પ્રોસિજરિંગમાં જરૂર છે એ તમામ ડોક્યુમેન્ટ્સ મૂકીને અમે ગયા છે। વાત એવી છે કે દિલીપ રાણાના ડોક્યુમેન્ટ્સ સાઇન ખોટા છે એ વાત ખોટી છે। આપ દિલીપ રાણા સાહેબને પૂછી શકો છો અને એમાં કંઈ ખોટું હોય તો આપ એફઆઈઆર નોંધી શકો છો મારી પાસે, હું જાતે ઉપસ્થિત છું। એમાં કંઈ ખોટું ના, નથી, બિલકુલ ખોટું પણ નથી। જે લોકોએ તમારા પર આરોપ લગાવ્યો છે એમને માત્ર આક્ષેપ છે કે આશીષભાઈને કોઈક સુરતથી ગેરમાર્ગે દોરી રહ્યું છે, જેના કારણે એ ગેરમાર્ગે દોરેલા છે અને કોઈક એવી ફરિયાદ કરવાની વારી લાગે તો હું હાજર છું મારી સાથે। सर मैंने वडोदरा म्यूनसिपल कॉरपोरेशन ने एक व्हीकल परचेज़ किया था, ब्रोंटो स्काईलिफ्ट फ्रॉम फिनलैंड की कंपनी है, यहाँ पे उन्होंने परचेज़ किया था। तो उसके आधार पे मैंने फायर डिपार्टमेंट आरटीआई मांग किया था कि आपने जो भी प्रोसेस हुआ था इस चीज़ को लेने के लिए कितना लोग ने पार्टिसिपेट किया, क्या किया। तो उन्होंने जब आरटीआई में मैंने मांग किया तो उन्होंने जो डॉक्यूमेंट मुझे दिया उसमें बहुत गैप था, आधे डॉक्यूमेंट थे। तो उसके बेसिस पे फिर मैंने जब अंदर देखा तो मुझे बहुत गैप दिखा। इसमें